नाम रायधनभाई भीमाभाई संघार, पूर्व सरपंच कंदकोट ग्राम पंचायत। कंदकोट गामे भूमाफिया द्वारा खनिज चोरी કરી રહ્યા છે ત્યારે અવારનવાર લેખિત મૌખિક ફોન દ્વારા ખાન ખનીજના અધિકારીઓને જાણ કરવામાં આવી છે। તે છતાં હજી સુધી કંદકોટ ગામે કંદકોટની બાજુમાં પતાસર તળાવ આવેલ છે, એમાં મટી, મોરમ, મેટલ, રેતી અને આના માટે અગાઉ પણ અમે લેખિત રજૂઆત કરવા છતાં ગેરકાયદેસર રીતે અહીં કણે ખનિજ ભૂમાફિયા ખનિજ ચોરો અહીં કણે જબરજસ્તીથી મેટલ, માટી એમને મજા એમ ઉપાડવામાં આવે છે। અમારે કંદકોટ રામવા જતા રસ્તા ઉપર રોડની બાજુમાં પ્રાથમિક શાળા આવેલ છે, માધ્યમિક શાળા આવેલી છે। એ બાળકોને, વિદ્યાર્થી ભાઈ બહેનોને કોઈ પણ જાતની તકલીફ થશે, ખેડૂતોને અથવા ગ્રામજનોને કે પશુપાલકોને, અને જે 10-10 ફૂટના ખાડા થઈ ગયા છે, ચોમાસાની અંદર કાંઈ પણ જાતની નુકસાની થશે તો એની જવાબદારી સરકારી અધિકારીની રહેશે, ખાન ખનીજના અધિકારીની રહેશે અથવા જે જવાબદાર અધિકારી હશે એની રહેશે। અને આના માટે અમે અવારનવાર ગ્રામજનોને સખત વિરોધ છે અને આના માટે આ સખત 8 દિવસથી રજૂઆત ફોન દ્વારા ખાન ખનીજના વિભાગને, અંજારને 6 વખત ફોન કર્યા, એમાં 2 વખત ઉપાડવામાં આવ્યા છે અને 4 વખત ઉપાડવામાં આવેલ નથી। અને જે કચ્છના જે મેન જે પૂર્વે અને પશ્ચિમમાં જે અધિકારી છે એમને ફોન દ્વારા ફોન કરવામાં આવેલ હતો, ત્યારે એમને વૈશાલીબેન ગોરને અહીં કણે 21 તારીખના 11 વાગે અહીં કણે સ્થાનિક જે જગ્યા છે એ જગ્યાએ સ્થાનિક તપાસ કરી ત્યારે ભૂમાફિયા પાછળ ગાડી લઈ અને લોકેશન આપી દીધું, ત્યારે ઇટાચી ડમ્પર અહીંથી ભગાડી દીધા। અને આવા ભૂમાફિયા રાજકીય વગ ધરાવતા માણસો છે। આની અંદર તાત્કાલિક ધોરણે અમારા કંદકોટ ગામની અંદર કોઈ પણ જાતની રેતી, માટી કે પથ્થર કોઈની મંજૂરી આપવી નહીં। આના માટે અમે અગાઉ પણ 26/12/2024ના અમે લેખિત રજૂઆત આપી છે। મારું નામ રાયધનભાઈ ભીમાભાઈ સંઘાર, પૂર્વ સરપંચ, અને મને તથા મારા પરિવારને તથા ગ્રામજનોને તથા મારા સાથે જે મારા મિત્રો ફરે એમને કોઈ પણ જાતની જાનહાનિ થાય અથવા કોઈ ધમકી આપવામાં આવશે, એની કોઈ પણ જાન ઉપર હુમલો કરવામાં આવશે, એની તમામ જવાબદારી જે અધિકારી હશે એની રહેશે, અને ભૂમાફિયા હશે અથવા તો રાજકારણી જે એમને ટેકો આપતા હશે એની રહેશે। આની ખાસ નોંધ લેવી એવી વિનંતી કરું છું। વળી ગ્રામજનોની સખત વિરોધ છે, તો આના માટે અમારા ગામની અંદર કંદકોટ, ભચાઉ તાલુકાનું કંદકોટ ગામ છે, એની અંદર કોઈ જાતની મંજૂરી આપવામાં ના આવે એવી વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।